અને વક્રીભવન। તો એની અંદર કાલના લેક્ચરમાં આપણે થોડો પ્રાસ્તાવિક જે અભ્યાસ છે આપણે કરી ચૂક્યા હતા। તો શરૂઆતમાં પ્રકાશનું કિરણ એના વિશે તમને માહિતી આપેલી હતી। પછી પ્રકાશનું વિવર્તન, પ્રકાશનું વિવર્તન એના વિશેની માહિતી આપેલી હતી। પછી પ્રતિબિંબ એટલે શું એના વિશેની માહિતી આપેલી હતી। અને ત્યાર પછી પ્રતિબિંબના પ્રકાર એના વિશેની માહિતી આપેલી હતી કે બે પ્રકાર હોય, આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ। પછી આપણે પરાવર્તન એની ઘટનાની વાત કરેલી હતી। તો કે પરાવર્તન છે એ સામાન્ય રીતે અરીસામાં જોવા મળે। અરીસામાં, તો કે સામાન્ય રીતે અરીસામાં જોવા મળે। અને આ પરાવર્તનની જે ઘટના છે એના માટેના નિયમો હોય। તો એ બે નિયમ તમને કીધા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે। આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ જોયેલો લંબ એ ત્રણે એક જ સમતલમાં હોય છે। તો આવી વાત કરેલી હતી। તો હવે તેમાં અરીસા, તો એની અંદર પેલો જે અરીસો આવે છે એ છે સમતલ અરીસો। તો અરીસા વિશે થોડીક વાત કરીએ। તો કે પરાવર્તનની જે ઘટના છે એ અરીસામાં જોવા મળે છે। તો અરીસા છે એ સામાન્ય રીતે ત્રણ પ્રકારના અરીસા હોય। પેલો જે આવે છે એ છે સમતલ અરીસો। પછી જે બીજો જે અરીસો આવે છે એ છે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો, અથવા તો સમતલ અરીસો અને સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો। આ રીતે ત્રણ મુખ્યત્વે પ્રકારના અરીસા હોય। સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો। અરીસાના મુખ્યત્વે ત્રણ પ્રકાર। પરાવર્તનની જે ઘટના છે એ કેમાં જોવા મળે? તો કે અરીસામાં જોવા મળે। પરાવર્તન એટલે કે પ્રકાશનું જે ત્રાંસુ કિરણ હોય એ કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યાંથી પાછું ફરે। તો આ પાછા ફરવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? તો કે પરાવર્તન। આ પરાવર્તનની ઘટના કેમાં જોવા મળે? તો કે અરીસામાં જોવા મળે। અરીસા છે એ સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય: સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો। તો સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો, તો સામાન્ય રીતે પેલા છે એકદમ સાદો જે કાચ જ હોય, સાદો કાચ, એની તમે એક બાજુની જે સપાટી છે એના ઉપર તમે કવર ચડાવી દો। એક બાજુની સપાટી છે એના ઉપર તમે કવર ચડાવી દો, એટલે કે એક બાજુની સપાટી છે એને પરાવર્તક બનાવી દો, તો એ જે અરીસો થઈ જાય છે એ છે સમતલ અરીસો। આ સમતલ અરીસો છે। પછી બહિર્ગોળ અરીસો કોને કહેવાય? બહિર્ગોળ અરીસો તો કે જે અરીસાની આ રીતે વક્રાકાર સપાટી આપણે લેવાની છે। વક્રાકાર સપાટી, તો આ વક્રાકાર સપાટી છે। તો વક્રાકાર જે સપાટી હોય એની તમે આ રીતે બહારની સપાટી, તો આ બહારની સપાટી દેખાય છે, આ બહારની સપાટી તે પરાવર્તક બને। એટલે કે બહારની સપાટીથી પ્રકાશનું કિરણ પાછું ફરે તો આ જે અરીસો છે એને બહિર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે છે। પછી અંતર્ગોળ અરીસો, તો કે આ રીતે આમાં તમારે અંદરની જે સપાટી છે એને તમારે પરાવર્તક બનાવવાની છે। અંદરની સપાટી એને તમે પરાવર્તક આ રીતે ફરીથી લીલો આ રીતે અંદરની જે સપાટી છે એને તમે પરાવર્તક બનાવો, તો અંદરની સપાટી એ પરાવર્તક બનાવો તો જે અરીસો મળે છે એને કહેવાય અંતર્ગોળ અરીસો। બહારની સપાટી જે પરાવર્તક બનાવશો એને બહિર્ગોળ અરીસો કહેવાય।
અને પ્લેન સીધો જે સપાટી હોય, સીધી સપાટી, એને તમે પરાવર્તક બનાવશો તો એ જે અરીસો છે એને સમતલ અરીસો કહેવાય. તો મુખ્યત્વે 3 પ્રકારના અરીસો: સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. આ બહિર્ગોળ જે અરીસો છે, બહિર્ગોળ અરીસો છે ને એને શું કહેવામાં આવે છે તો કે અપસારી તરીકે ઓળખવામાં આવે છે. અને અંતર્ગોળ જે અરીસો છે ને એને અભિસારી તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? એને તો બહિર્ગોળ લેન્સ છે ને એમાં પ્રકાશના કિરણો છે એ એક વિકેન્દ્રિત થાય છે, એટલે કે એકબીજાથી દૂર જાય છે પ્રકાશના કિરણો. એટલા માટે બહિર્ગોળ અરીસાને અપસારી કહેવામાં આવે છે. અને અંતર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો છે ને એ કેન્દ્રિત થાય છે, કેન્દ્રિત એટલે એકબીજાની નજીક આવે છે. એટલા માટે અંતર્ગોળ જે અરીસો છે એને અભિસારી તરીકે ઓળખવામાં આવે છે. તો બહિર્ગોળ અરીસો એને અપસારી અને વિકેન્દ્રિત પ્રકાશના કિરણો એમાં વિકેન્દ્રિત થાય છે. અને અંતર્ગોળ જે અરીસો છે એને અભિસારી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં પ્રકાશના કિરણો હોય એ શું થાય છે તો કે કેન્દ્રિત થાય છે. આ સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. હવે પહેલા આપણે સમતલ અરીસો હોય એમાં પ્રકાશનું પરાવર્તન કેવી રીતના થશે તો એ આપણે સમજશું. સમતલ અરીસામાં પ્રકાશનું પરાવર્તન, તો સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન સમજાવો. 2 માર્ક્સમાં અગત્યનો પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન સમજાવો. સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન સમજાવો. તો સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન, તો આપણે દાખલા તરીકે અહીંયા આ સમતલ અરીસો લઈ લીધો. સમતલ અરીસો હે અરીસાની સામે દાખલા તરીકે તમે u જેટલા અંતરે એક શિરોલંબ વસ્તુ તમે રાખી દો. u જેટલા અંતરે તમે શિરોલંબ વસ્તુ રાખશો તો ab વસ્તુ આ સમતલ અરીસો હે, સમતલ અરીસાથી u જેટલા અંતરે એક તમે સીધી વસ્તુ રાખેલી છે. આ રીતે શિરોલંબ વસ્તુ હોય સીધી એ આ રીતે રાખેલી છે શિરોલંબ વસ્તુ. તો સમતલ અરીસાની સામે તમે શિરોલંબ વસ્તુ રાખી છે તો હવે એનું પ્રતિબિંબ કેવી રીતે જોવા મળશે આપણને? તો આ શિરોલંબ વસ્તુ છે, હવે એનું પ્રતિબિંબ આપણે જોવું હોય કે કેવું હશે તો હવે એના માટે એકા ઉપરની જે સપાટી છે વસ્તુની ત્યાંથી પ્રકાશનું એક કિરણ છે એ આપાત કરો. તો ઈ જે પ્રકાશનું જે કિરણ છે ઈ પરાવર્તન પામશે કઈ દિશામાં? તો કે ઈ દિશામાં પરાવર્તન પામશે. હવે બીજું જે પ્રકાશનું ત્રાંસુ કિરણ છે એને કઈ રીતે? તો કે અરીસાની સપાટી સાથે થોડાક એંગલે આપાત કરશું. આ જે કોણ છે એને શું કહેવાય? આપાત કોણ. આ બીજું પ્રકાશનું ત્રાંસુ કિરણ. તો જેટલા ખૂણે તમે આપાત કરશો એટલા જ ખૂણે એ કિરણ શું પામે છે? પરાવર્તન પામશે. તો આ જે ખૂણો છે એને આપાત કોણ અને આ પરાવર્તન કોણ છે. તો જેટલા ખૂણે આપાત કર્યું એટલા જ ખૂણે શું પામ્યું? પરાવર્તન પામ્યું. તો હવે આપણે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોતું હોય, કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ, તો પ્રતિબિંબની વ્યાખ્યામાં કીધું હતું કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશના ત્રાંસા કિરણો હોય, પ્રકાશના કિરણો પડે, આપાત થાય, ત્યાંથી પ્રકાશના જે કિરણો છે એ વક્રીભવન અથવા તો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય ત્યાં આપણે વસ્તુનું જે પ્રતિબિંબ રચાય છે એમ કહેવાય. તો અત્યારે અહીંયા વસ્તુમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા. એક કિરણ છે સપાટીને લંબ રૂપે આપાત થયું.
બીજું જે કિરણ છે એ સપાટી સાથે અમુક ખૂણે આપાત થયું, તો જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે શું પામશે? પરાવર્તન, પહેલો નિયમ. પછી તો આ કિરણ સપાટીને લંબરૂપે આપાત થયું તો એ જ દિશામાં પાછું ફરે. તો આ બે કિરણ કે ભેગા થાય છે? નથી થતા. તો હવે એ બે કિરણને આપણે ભેગા કરવા હોય તો શું કરવું પડે? તો કે હવે એ જે કિરણ છે એને તરત તમે આમ પાછળ તરફ થોડાક લંબાવશો. તો એને તમે થોડાક પાછળ તરફ લંબાવશો ને તો ઈ જે પ્રકાશના જે કિરણો બંનેને થોડાક પાછળ તરફ તમે લંબાવશો તો ઈ જે પ્રકાશના કિરણો છે એ અહીંયા મળતા હોય, અહીંયા મળશે. પ્રકાશના જે કિરણો છે એ અહીંયા આ બાજુ મળશે. તો અહીંયા વસ્તુ A, અહીંયા બિંદુ A નામ આપી દે, અહીંયા B નામ આપી દે. તો આ જે વસ્તુ છે એ ત્યાંથી પ્રકાશના કિરણો પરાવર્તન પામી આ જગ્યાએ ભેગા થયા. તો મતલબ અહીંથી નીકળી ગયા અને અહીંયા ભેગા થયા. મતલબ કે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આ જગ્યાએ રચાય છે એમ કહી શકાય. તો આ જગ્યાએ રચાયું તો આ અરીસો છે, ત્યાંથી અહીંયા પ્રતિબિંબ છે. તો આટલું જે અંતર છે તેને આપણે પ્રતિબિંબ અંતર કહીએ. શું કહીએ? પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર. અહીંયા અરીસો, અહીંયા વસ્તુ રાખી. તો અરીસો અને વસ્તુ વચ્ચેનું જે અંતર છે એને વસ્તુ અંતર કહેવાય. આ અરીસો અને આ પ્રતિબિંબ એ બે વચ્ચેનું જે અંતર છે એને પ્રતિબિંબ અંતર કહેવાય. તો આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. હવે ધારો કે આ વસ્તુની ઊંચાઈ દાખલા તરીકે તમે h લઈ લો. વસ્તુની ઊંચાઈ કેટલી છે? h. અને પ્રતિબિંબની ઊંચાઈને તમે h' લઈ લો. તો આ સમતલ અરીસા વડે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ તમને ખ્યાલ આવી ગયો કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન એની ઘટના. સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કે સમતલ અરીસો એની સામે એક વસ્તુ રાખેલી છે. ઈ વસ્તુ રાખેલી છે તો ઈ જમણી બાજુ, અરીસાની જમણી બાજુ અહીંથી વસ્તુ રાખી પ્રકાશના કિરણો છે આપાત કર્યા અરીસા ઉપર. તો એક પ્રકાશનું જે કિરણ છે એ આ રીતે સપાટીને સીધે સીધું લંબ રૂપે આપાત, અને એક કિરણ છે એ તો કે અમુક ખૂણે આપાત થયું. તો જેટલા ખૂણે પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. એટલે કે જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. તો હવે બે કિરણો પાછા મળે છે? નથી મળતા. તો હવે આપણે પ્રતિબિંબ જોતું હોય કોઈ પણ વસ્તુનું તો એને શું કરવું પડે? તો કે એને પાછળ તરફ લંબાવવા પડે, ભેગા કરવા પડે. તો ભેગા કરવા માટે આપણે એને પાછળ તરફ લંબાવ્યા. તો એ બે પ્રકાશના કિરણો છે એ આ જગ્યા ઉપર ભેગા થયા, એકબીજા સાથે આ જગ્યા ઉપર ભેગા થયા, કેન્દ્રિત થયા. મતલબ કે આ બિંદુ પાસે આ વસ્તુનું પ્રતિબિંબ રચાય છે એમ કહેવાય. આ એ બિંદુનું અહીંયા a' પાસે પ્રતિબિંબ રચાય છે એમ કહેવાય. અહીંયા a' નામ આપ્યું, a' અને b'. તો a પાસે a' નું પ્રતિબિંબ રચાયું છે એમ કહેવાય. તો હવે આ ઉપરથી આના ઉપરથી ચાર બાબતો એ યાદ રાખવાની છે. સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન એની મદદથી ચાર બાબતો જે છે એ યાદ રાખવાની છે. ચાર બાબતો. તો એ જે ચાર બાબતો છે એ કઈ છે? તો કે સમતલ અરીસાની અંદર શું હોય? તો કે u બરાબર v હોય છે. એટલે કે u એટલે શું છે? તો કે વસ્તુ અંતર. v એટલે શું છે? તો કે પ્રતિબિંબ અંતર. તમે જેટલા અંતરે વસ્તુ રાખેલી હશે ને એટલા જ અંતરે તમને શું મળશે? પ્રતિબિંબ મળશે. કે અરીસાથી દાખલા તરીકે 30 સેન્ટીમીટર અંતરે તમે વસ્તુ રાખેલી હશે તો તમને જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે જ તમને પ્રતિબિંબ મળશે. એટલે કે પહેલી બાબત સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન, એમાં પહેલી બાબત કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશાને માટે સમાન હોય છે. જેટલા અંતરે વસ્તુ રાખેલી છે એટલા જ અંતરે તમને અરીસાની જમણી બાજુ પ્રતિબિંબ મળે છે. એટલે પહેલી બાબત કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. પછી બીજી બાબત કે h' બરાબર h.
h ડેશ એટલે શું છે તો કે આ જે પ્રતિબિંબ છે એની ઊંચાઈ, અને h એટલે શું છે તો કે આ વસ્તુ જે રાખેલી છે એની ઊંચાઈ. બે કેવા હોય છે? સમાન. કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એકદમ સમાન હોય છે. એટલે કે જેવડી વસ્તુ, જેટલા માપની વસ્તુ રાખેલી હશે એટલા જ માપનું એનું પ્રતિબિંબ મળે છે. જેટલી ઊંચાઈની વસ્તુ રાખેલી છે એટલી જ ઊંચાઈનું એનું પ્રતિબિંબ મળે છે. તો આ બીજી બાબત. પછી ત્રીજી બાબત કે આના દ્વારા જે પ્રતિબિંબ મળે છે, આના દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ એક તો આભાસી મળે છે અને બીજું ચતુ પ્રતિબિંબ મળે છે. ત્રીજી બાબત કે આભાસી પ્રતિબિંબ મળે છે અને ચતુ પ્રતિબિંબ મળે છે. મતલબ કે આભાસી આપણને કેમ ખબર પડે તો કે જો અહીંથી પ્રકાશના જે ત્રાંસા કિરણો છે, એક ત્રાંસુ કિરણ આમ નીકળ્યું અને આ એક કિરણ આ રીતે આપાત થયું, તો આ કિરણ છે આ બાજુ પાછું વહી ગયું, આ કિરણ છે આ બાજુ પરાવર્તન પામ્યું. તો બે કિરણો છે એ ભેગા થયા નથી થયા. જો વાસ્તવમાં ભેગા થતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે, પણ અહીંયા ભેગા થતા નથી. આપણે એને પાછળ તરફ લંબાવી અને અહીંયા ભેગા થતા હોય એવો આપણે શું કરી શકીએ છીએ? પાસ કરી શકીએ છીએ કે આ બંને કિરણો આ જગ્યાએ ભેગા થતા હોવા જોઈએ. એટલા માટે આ જે પ્રતિબિંબ રચાય છે કેવું રચાય છે? આભાસી અને એક તો ચતુ પ્રતિબિંબ રચાય છે. પછી ચોથી બાબત એ હતી કે અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ કેવું મળે છે તો કે દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ પ્રકારનું પ્રતિબિંબ મળે છે. દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ પ્રકારનું જે પ્રતિબિંબ મળે છે આ પ્રતિબિંબ મળે. કેવું પ્રતિબિંબ મળે છે તો કે દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ. દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે શું તો કે આપણે સમતલ અરીસો હોય, ઘરે જે અરીસો હોય સમતલ અરીસો, હવે એની સામે આપણે ઊભા રહી અને આપણે ડાબો હાથ ઊંચો કરી, ડાબો હાથ, તો આપણને કયો હાથ ઊંચો થતો હોય એવું લાગે તો કે જમણો હાથ ઊંચો થતો હોય એવું લાગે. તો આ જે ઘટના થઈ એ ઘટનાને શું કહેવાય તો કે દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ. આ સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થઈ ગયું. સૌથી અગત્યનો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય તેવો. સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન સમજાવો. તો સમતલ અરીસાની આકૃતિ છે. સમતલ અરીસા ઉપર વસ્તુ રાખશો તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે એના માટેની આકૃતિ છે આ આકૃતિ. અને એના ઉપરથી 4 બાબત કે હંમેશા સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થતું હોય તેમાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશાને માટે કેવા હોય છે? સમાન જ હોય છે. પછી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એક જ સરખી હોય. જેવડી ઊંચાઈની વસ્તુ રાખ્યું હશે એવડી ઊંચાઈનું પ્રતિબિંબ મળશે. પછી જે પ્રતિબિંબ હશે એ આભાસી અને ચતુ પ્રતિબિંબ હશે, ઉલટું નહીં હોય. આમ ઉપરની તરફ વસ્તુ આમ રાખી છે, પ્રતિબિંબ આમ મળ્યું તો એ જે પ્રતિબિંબ કેવું મળ્યું કહેવાય? આભાસી અને ચતુ પ્રતિબિંબ મળ્યું કહેવાય. અને જે પ્રતિબિંબ છે દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ પ્રકારનું પ્રતિબિંબ જોવા મળે. દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ. તો દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે તમને કહી દીધું કે અરીસો હોય આપણે ઘરે, એમાં તમે ડાબા હાથ ઊંચો કરો તો જમણો હાથ ઊંચો થતો હોય એવું જણાય. એ જે ઘટના છે એને દ્વિપાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય. આ સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન. પછી અરીસાના પ્રકાર 3: સમતલ અરીસો, બહિર્ગોળ, અંતર્ગોળ. બહિર્ગોળ અરીસો કોને કહેવાય તો કે જે અરીસાની વક્ર સપાટી એ બહારની તરફ પરાવર્તક બનાવો, બહારની તરફ વળેલી હોય, બહારની સપાટી છે એ પરાવર્તક બનાવશો. એટલે કે પ્રકાશનું જે ત્રાંસુ કિરણ હોય એ આ બાજુથી આપાત થાય. તો આ બાજુથી આપાત થયું તો અહીંથી આમ પાછું ફરી જાય તો આ બહારની સપાટી પરાવર્તક બની. તો આ જે અરીસો છે એને બહિર્ગોળ અરીસો કહેવાય. અંતર્ગોળ અરીસો કે જે અરીસાની વક્ર સપાટી છે કઈ તરફની તો કે અંદરની વક્ર સપાટી પરાવર્તક બનાવો. તો અંદરની વક્ર સપાટી છે તો અહીંથી પ્રકાશનું ત્રાંસુ જે કિરણ છે એ પાછું ફેર્યું
તો અંદરની સપાટી પરાવર્તક બનાવી તો એ અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસાને અપસારી કહેવાય, કારણ કે તેમાં પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય, એકબીજાથી દૂર જાય. અને અંતર્ગોળ જે અરીસો છે એને શું કહેવાય? અભિસારી, કારણ કે એમાં પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય, એકબીજાની નજીક આવે, એટલે એને અંતર્ગોળ અરીસો કહેવાય. તો અરીસાના ત્રણ પ્રકાર: સમતલ, બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળ અને અંતર્ગોળ વિશે વાત કરી દીધી. સમતલ અરીસો એટલે સીધો, પ્લેન જે અરીસો સીધો હોય એ અને સમતલ અરીસો કહેવાય. અને આ સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન, આ સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થઈ ગયું. હવે આપણે ત્યાર પછી આગળનો અભ્યાસ કરતા પહેલા કેટલાક જે શબ્દો છે સમજી લઈએ. તો કે જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો એમાં બંનેમાં એક જ સરખા આવશે. દાખલા તરીકે આપણે આ અંતર્ગોળ અરીસો છે એ આપણે દોરીએ. આ દાખલા તરીકે અંતર્ગોળ અરીસો છે, આપણે એની આ અંદરની સપાટી છે એ આપણે શું બનાવશું? પરાવર્તક બનાવશું. તો અંદરની સપાટી પરાવર્તક બનાવશું. પછી આપણે એક સીધી રેખા દોરેલી છે. હવે જેવી બાબત આ અંતર્ગોળ અરીસામાં છે એ જ રીતે આપણે સામાન્ય રીતે અહીંયા કહી દઉં તો બહિર્ગોળ અરીસામાં પણ આ જ રીતે હશે. બહિર્ગોળ અરીસો છે એમાં આપણે એક અક્ષ દોરી, સીધી રેખા દોરી. તો જેવી બાબત છે અંતર્ગોળ અરીસામાં હશે એવી જ બાબત બહિર્ગોળ અરીસામાં. ફેર કેટલો હશે? તો કે અંતર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય, બહિર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો શું થશે? વિકેન્દ્રિત થશે. તો આપણે બંને જેટલા શબ્દો છે એ અંતર્ગોળ અરીસા માટે જોશું. બેમાં એક જ સરખા હશે. અંતર્ગોળ અરીસામાં બાબત કયો કે બહિર્ગોળ અરીસામાં બાબત કયો? તો આપણે અંતર્ગોળ અરીસો એના ઉપરથી જે કેટલાક શબ્દો છે એ જોશું. તો અંતર્ગોળ અરીસો, તો આ જે કાચનો આખે આખો ગોળો હોય, કાચનો આખે આખો ગોળો હોય. દાખલા તરીકે જો દાખલા તરીકે આ કાચનો આખે આખો દાખલા તરીકે ગોળો હોય, કાચનો ગોળો આખે આખો. હવે એની તમે કિનારી કાઢી લ્યો, એટલે કે એની જે ધાર હોય એ અલગ કરી નાખો. આ ધાર અલગ કરી નાખી તો તમને આટલો ભાગ મળ્યો. કાચનો આખો ગોળો હોય એની તમે ધાર એટલે કે કિનારી છે અલગ કરી નાખી. હવે એના ઉપર એક સપાટી છે, અંદરની સપાટી તમે પરાવર્તક બનાવી દીધી. અંદરની સપાટી પરાવર્તક બનાવી દીધી એટલે કે બહારની તરફ તમારે આવરણ ચડાવવું પડે, પડ ચડાવવું પડે. એટલે અંદરની સપાટી પરાવર્તક બનાવી દીધી. તો આ જે તૈયાર થઈ ગયો ભાગ, આ શું તૈયાર થઈ ગયું? તો કે અંતર્ગોળ અરીસો તૈયાર થઈ ગયો. કે કાચનો ગોળો હતો એની એક કિનારી છે અલગ કાઢી લીધી આટલી, પછી એના ઉપર તમે પડ ચડાવી દીધું કે અંદરની સપાટી પરાવર્તક બનાવી દીધી. તો કયો અરીસો થઈ ગયો? અંતર્ગોળ અરીસો. એ જ રીતે આપણે આખો કાચનો ગોળો હોય એની તમે બહારની સપાટી અલગ કરી નાખો અને કિનારી અલગ કરી અને બહારની સપાટી તરફ તમે આવરણ ચડાવી દો. તો કયો અરીસો થઈ જાય? બહિર્ગોળ અરીસો. તો આપણે પહેલા અંતર્ગોળ અરીસો એના વિશે વાત કરીશું. તો પેલું જે શબ્દ છે એ તમને હું કહી દઉં કે ઈ છે વક્રતા કેન્દ્ર. એને આપણે સી વડે દર્શાવ્યું છે. ખાસ અગત્યના શબ્દો છે. વક્રતા કેન્દ્ર સી કોને કહેવાય? વક્રતા કેન્દ્ર સી. પેલો શબ્દ આવશે વક્રતા કેન્દ્ર સી. તો દાખલા તરીકે વક્રતા કેન્દ્ર સી કોને કહેવાય? તો કે આ જે અરીસો છે કેમાંથી તૈયાર કર્યો? તો કે આખો કાચનો ગોળો હતો. આ જે કાચનો ગોળો હતો તો ઈ ગોળાનું કેન્દ્ર એટલે અહીંયા હોય
ગોળાનું કેન્દ્ર તો કે વક્રતા ઈ જે ગોળાનું જે કેન્દ્ર છે ઈ ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર C તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા કેન્દ્ર C. તો કે જે આપણે કાલ્પનિક ગોળો વિચારેલો હતો આ અરીસો કેમાંથી તૈયાર કર્યો? તો કે કાલ્પનિક ગોળો જે છે કાચનો એમાંથી તૈયાર કર્યો. તો ઈ જે ગોળાનું જે કેન્દ્ર હતું ઈ ગોળાના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર C. ત્યાર પછી આવે છે મુખ્ય અક્ષ. તો અને એક આવશે ધ્રુવ, એને આપણે P વડે દર્શાવવામાં આવે છે. ધ્રુવ P. તો આ જે અંતર્ગોળ અરીસો છે એની વક્ર સપાટી, આ વક્ર સપાટી એનું મધ્ય બિંદુ, તો એનું મધ્ય બિંદુ છે અહીંયા હોય. તો અરીસાનું આ વક્ર સપાટી છે એની ધાર, એની કિનારી, એનું મધ્ય બિંદુ તો કે અહીંયા. તો એને શું કોના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે છે. આ વક્ર સપાટી એનું મધ્ય બિંદુ એને ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે છે. તો કે ધ્રુવ P કોને કહેવાય? તો કે અરીસાની કિનારીના મધ્ય બિંદુને ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવ P તો કે અરીસાની આ વક્ર અરીસો છે એની કિનારી એટલે કે એની ધાર, એનું મધ્ય બિંદુ એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ધ્રુવ P. હવે મુખ્ય અક્ષ તો કે કાલ્પનિક રેખા. મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ તો કે આ વક્રતા કેન્દ્ર C છે, વક્રતા કેન્દ્ર C અને આ ધ્રુવ P એને જોડતી કાલ્પનિક રેખા, એને જોડતી કાલ્પનિક રેખા. આ વક્રતા કેન્દ્ર C, આ જો એક આ કાચનો ગોળો હતો, રેડી? આ એનું કેન્દ્ર વક્રતા કેન્દ્ર C. તા C અને ધ્રુવ P ઈ બે એને જોડતી એક કાલ્પનિક રેખા. તો એક કાલ્પનિક રેખા થઈ ગઈ જોડતી. આ કાલ્પનિક જે રેખા થઈ ગઈ એને શું કહેવાય? મુખ્ય અક્ષ. જે ગોળાનું જે કેન્દ્ર હતું કે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવાય. સામાન્ય રીતે મુખ્ય અક્ષ કાલ્પનિક રેખાને તો કે આ ધ્રુવ P અરીસો એની કિનારી, આ અરીસાની કિનારી, એના મધ્ય બિંદુ તો કે અહીંયા હોય એ મધ્ય બિંદુને શું કહેવાય? ધ્રુવ P પોલ તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવ P. આ ધ્રુવ P છે. તો વક્રતા કેન્દ્ર C, ધ્રુવ P, આ મુખ્ય અક્ષ થઈ ગઈ, આ મુખ્ય અક્ષ થઈ ગઈ. હવે શું? હવે ત્યાર પછીનો જે શબ્દ આવે છે એ છે વક્રતા ત્રિજ્યા. શું છે? વક્રતા ત્રિજ્યા. અને એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. રેડિયસ. વક્રતા ત્રિજ્યા કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો કે વક્રતા ત્રિજ્યા એટલે સામાન્ય રીતે તમને કહી દઉં તો કે જો આ ધ્રુવ P છે એટલે સીધી રેખા દોરી નાખો. ધ્રુવ P, આ ધ્રુવ P પછી આ વક્રતા કેન્દ્ર C, આ ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, આ એની વચ્ચેનું જે અંતર છે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કહેવાય? તો કે વક્રતા ત્રિજ્યા R. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R. અથવા તો જે કાલ્પનિક ગોળો તમે વિચારેલો હતો, કાલ્પનિક ગોળો, એ ગોળાની જે ત્રિજ્યા એટલે એના કેન્દ્રથી એની ધાર સુધી કિનારી સુધીનું અંતર કહેવાય. અહીંથી અહીંયા સુધીનું અંતર એટલે એને ત્રિજ્યા કહેવાય ગોળાની. અથવા તો બીજી રીતે કે C અને P વચ્ચેનું જે અંતર એટલે એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R. એ C અને P વચ્ચેનું અંતર એટલે એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R. પછી તો કે ત્યાર પછી કહી દઉં કે
મુખ્ય કેન્દ્ર, પછી શું કીધું હે મુખ્ય કેન્દ્ર, તો કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, તો કે જો આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ એને સમાંતર પ્રકાશના કિરણો છે એ અરીસા ઉપર તમે આપાત કરશો, તો આ મુખ્ય અક્ષ એને સમાંતર આપણે આપાત કરેલા, આ રીતે જુઓ આ વચ્ચે જે છે એ શું છે, તો કે મુખ્ય અક્ષ, આ શું છે મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ થઈ ગઈ, તો એને સમાંતર એટલે કે એને પેરેલલ સમાંતર પ્રકાશના કિરણો છે આપણે આપાત કરી, તો આ મુખ્ય અક્ષ એને સમાંતર પ્રકાશના કિરણો છે આપાત કર્યા, તો અહીંયા શું આવી ગયો અરીસો, તો ત્યાંથી પરાવર્તન પામી આ કિરણો છે અહીંથી શું પામશે પરાવર્તન પામી, તો બધા જ કિરણો છે એ પરાવર્તન પામશે, જેટલા કિરણો આપાત થયા એ બધા જ કિરણો છે એ પરાવર્તન પામી અને એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે, ભેગા થાય છે, તો કે આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષને સમાંતર જેટલા કિરણો આપાત થયા એટલા બધા જ કિરણો છે પરાવર્તન પામી અને એક બિંદુ ઉપર કેન્દ્રિત થયા, ભેગા થયા, તો એક બિંદુ ઉપર ભેગા થયા, તો આ બિંદુ પાસે આ બિંદુ જે છે એને શું કહેવામાં આવે છે, તો કે મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે અને એને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે, આ મુખ્ય કેન્દ્ર થઈ ગયું મુખ્ય કેન્દ્ર, તો કે આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષ એને સમાંતર પ્રકાશના કિરણો હતા, બધા મુખ્ય અક્ષને સમાંતર કહેવાય, તો એ પરાવર્તન પામી અહીંથી પાછા ફર્યા અને જે બિંદુએ ભેગા થાય આ બિંદુ આગળ ભેગા થયા, તો આ બિંદુને શું કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, આ મુખ્ય કેન્દ્ર થઈ ગયું, આ મુખ્ય કેન્દ્ર છે, આ મુખ્ય કેન્દ્ર, તો ત્યાર પછી લઈ લઈએ આપણે કેન્દ્ર લંબાઈ, શું કહી દઈ કેન્દ્ર લંબાઈ, અને એને વડે દર્શાવવામાં આવે છે કેન્દ્ર લંબાઈ સ્મોલ f, તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, તો કે જો આ મુખ્ય કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર આ શું છે ધ્રુવ P, એ બે વચ્ચેનું જે અંતર છે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર એને શું કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ, કે મુખ્ય કેન્દ્ર આ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે, તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P બે વચ્ચેનું અંતર એટલે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. હવે આપણે પ્રતિબિંબ અંતર દર્શાવવું હોય તો એ પછી આવશે કેન્દ્ર લંબાઈ, અત્યારે આટલા શબ્દો કેન્દ્ર લંબાઈ, પછી હવે આને જો કે આ મુખ્ય જે કેન્દ્ર છે ને મુખ્ય કેન્દ્ર એક બાબત કહી દો, મુખ્ય કેન્દ્ર નોંધ કે મુખ્ય કેન્દ્ર જે છે મુખ્ય કેન્દ્ર એ ધ્રુવ P અને C એ બે વચ્ચેનું શું છે તો કે મધ્ય બિંદુ છે, મુખ્ય કેન્દ્ર એ ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C બે વચ્ચેનું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ એટલે આ P થી F નું જેટલું અંતર હશે એટલું જ અંતર કેટલું હશે F થી C વચ્ચેનું હશે, આ F છે એ P અને C વચ્ચેનું મધ્ય બિંદુ છે, આ F છે P અને C વચ્ચેનું મધ્ય બિંદુ, તો આ P થી F સુધીનું જેટલું અંતર હશે એટલું જ શું હશે F થી C વચ્ચેનું અંતર, તો અહીંથી આનું અંતર F થાય, તો અહીંથી આનું અંતર કેટલું થાય F જ થાય, તો આખું C અને P વચ્ચેનું જે અંતર છે કેટલું થાય 2F થશે, તો આખું અંતર આ છે,
તો r બરાબર આપણે શું લખી શકાય અહીંયા 2f લખી શકાય r બરાબર 2f શું કામ એને કારણ કે f છે એ p અને c વચ્ચેનું મધ્ય બિંદુ છે f અને f છે p અને c વચ્ચેનું મધ્ય બિંદુ એટલા માટે r બરાબર શું થાય 2f એટલે કે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા છે કેટલું અંતર હોય કે કેન્દ્ર લંબાઈથી 2 ગણું અંતર એટલે એને વક્રતા ત્રિજ્યા કહેવાય તો આટલા શબ્દો હતા આની અંદર કે ભાઈ તો અંતરકોણ અરીસો છે એની સામે પેલું વક્રતા કેન્દ્ર C વક્રતા કેન્દ્ર C કોને કહેવાય તો કે આ અરીસો જેમાંથી તૈયાર કર્યો તો ઈ આ ગોળો છે તો ઈ જે આ ગોળો છે આ કાલ્પનિક ગોળો છે એ ગોળાનું જે કેન્દ્ર હોય એ ગોળાના કેન્દ્રને શું કહેવાય વક્રતા કેન્દ્ર C મુખ્ય અક્ષ ઈ પેલા આપણે ધ્રુવ P કહી દઈએ ધ્રુવ P કોને કહેવાય તો કે આ અરીસો છે એ અરીસાની કિનારી આ કિનારીથી ગઈ એના મધ્ય બિંદુ તો આ મધ્ય બિંદુ અરીસાની કિનારીના મધ્ય બિંદુને શું કહે છે ધ્રુવ P કહે છે પછી મુખ્ય અક્ષ તો કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P એને જોડતી કાલ્પનિક રેખા એટલે એને શું કહેવાય મુખ્ય અક્ષ પછી વક્રતા કેન્દ્ર C અને ત્યાર પછી હતું વક્રતા ત્રિજ્યા તો કે જે કાલ્પનિક ગોળો વિચારેલો હતો એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને શું કહેવાય વક્રતા ત્રિજ્યા r C અથવા તો કહી દો કે C અને P વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P બે વચ્ચેનું અંતર એટલે એને શું કહેવાય વક્રતા ત્રિજ્યા r પછી મુખ્ય કેન્દ્ર એટલે આ મુખ્ય અક્ષ છે એને સમાંતર પ્રકાશના કિરણો છે આપાત કર્યા તો એ પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય કેન્દ્રિત થાય આ એક બિંદુએ બધા જ કેન્દ્રિત થાય છે એ જે બિંદુ છે એને મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે આ મુખ્ય કેન્દ્ર લંબાઈ તો કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P બે વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય કેન્દ્ર લંબાઈ મુખ્ય કેન્દ્ર ધ્રુવ P બે વચ્ચેનું અંતર એટલે એને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે હવે એક બાબત નોંધ આપેલી છે કે મુખ્ય કેન્દ્ર એક છે ને એ P અને C નું મધ્ય બિંદુ છે એક છે P અને C વચ્ચેનું મધ્ય બિંદુ છે એટલે શું તો કે P થી જેટલા અંતરે f છે એટલે કે f અને P વચ્ચેનું જેટલું અંતર છે ને એટલું જ અંતર f અને C વચ્ચેનું હશે એટલે કે f થી P વચ્ચેનું અંતરને દાખલા તરીકે f કહી દો તો આ પણ કેટલું થશે સ્મોલ f થશે તો આખે આખું કેટલું થાય 2f તો અહીંથી આનું અંતર r છે r બરાબર 2f લખી શકાય એટલે કે વક્રતા ત્રિજ્યા છે ને એ કેન્દ્ર લંબાઈથી કેટલા ગણી હોય 2 ગણી હોય છે એમ કહી શકાય આ સામાન્ય નોંધ છે તો આટલી બાબત અત્યારે આટલા જે શબ્દો છે એ ધ્યાનમાં રાખવાના છે વક્રતા કેન્દ્ર C મુખ્ય અક્ષ ધ્રુવ P પછી વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ તો અત્યારે આપણે આટલું કરવાનું છે